વેલકમ બેક. વડોદરાની સિંધી ગેંગ સામે ગુજસીટોક હેરી સિંધી સહિત 9 શખ્સો સામે ગુજસીટોક કરવામાં આવી છે. ડીસીપી એન્ડ્રુ મેકવાને કાર્યવાહી અંગે માહિતી આપી દારૂ ખંડણી લૂંટ સહિત ગંભીર ગુનાઓ નોંધાયા છે. વારસિયા ગેંગ પર પોલીસે કડક સકંજો કસ્યો છે. અન્ય રાજ્યોમાંથી દારૂ નેટવર્ક ચલાવ્યાનો ખુલાસો થયો છે. નરેન્દ્ર અને રોહિત સહિત 4 આરોપીઓ ઝડપાયા છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હજુ યથાવત છે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂનો વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અત્યાર સુધી 4 આરોપી પકડાયેલા છે. 2 આરોપી હાલ જેલમાં છે અને અન્ય 3 આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને આ 3 આરોપીની તપાસ હાલ ચાલુ છે અને તેઓને પણ ખૂબ ઝડપથી અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા ચાલુ